જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 જે છે એની વાત કરી રહ્યા હતા, જેની અંદર ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ત્યારબાદ ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજા છે એ આવી એની આપણે વાત કરી। ત્યારબાદ બંગાળની અંદર અંગ્રેજો છે વેપારીથી સંસ્થાન તરફ, જેની અંદર આપણે 2 ટૂંકનોંધ છે ભણી ગયા, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, બરાબર। હવે ત્યાર પછીનો મુદ્દો છે એ મુદ્દા વિશે આપણે આજે વાત કરવાની છે। 2 ટોપિક વિશે આજે આપણે વાત કરશું, એક મૈસૂર વિગ્રહ અને એક મરાઠા યુદ્ધ, બરાબર। હવે આજના ટોપિકની વાત કરીએ પહેલાં તમને આ 2 ટોપિક વિશે સામાન્ય સમજ આપી દઉં। મૈસૂર વિગ્રહ, વિગ્રહ એટલે યુદ્ધ થાય, શું થાય? વિગ્રહ એટલે યુદ્ધ। મૈસૂર ક્યાં આવ્યું હતું? કે કર્ણાટકની અંદર। ક્યાં? કર્ણાટકની અંદર મૈસૂર, કર્ણાટક છે એનો મૈસૂર વિસ્તાર। અને મરાઠા એટલે કે જ્યાં મરાઠા સામ્રાજ્ય હતું મહારાષ્ટ્રની અંદર, એ અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયા, અને મૈસૂર વિગ્રહ એટલે અંગ્રેજો અને મૈસૂરની અંદર જે ટીપુ સુલતાન, હૈદર અલી જેવા શાસકો હતા મૈસૂરમાં, એ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયા, એ મૈસૂર વિગ્રહ। અને મરાઠાની અંદર જે મરાઠા સામ્રાજ્યમાં શાસકો થઈ ગયા, જેમાં સિંધિયા વંશના શાસકો હોય, હોલકર વંશના શાસકો હોય, બરાબર। આ શાસકો અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયા એ ટોપિકની આપણે આમાં વાત કરી। શરૂઆત કરીએ સૌથી પહેલાં મૈસૂર વિગ્રહથી। મૈસૂર વિગ્રહની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ઈસવીસન 1761। હવે ધોરણ 7માં તમે ભણી ગયા એ ટોપિક છે, એની પૂર્વ ભૂમિકા છે। આપણે મૈસૂર વિગ્રહ જે ભણવાના છીએ એ ધોરણ 7માં તમે ભણી ગયા છો। બીજું ચેપ્ટર 7મા ધોરણ દિલ્હી સલ્તનત, એમાં તમે વિજયનગર સામ્રાજ્ય છે ભણી ગયા, જેમાં તુલુ વંશ, સાલુ વંશ ને અરવિંદુ વંશ આની આપણે વાત કરી હતી। જેની અંદર તુલુ વંશ, જેને હરિહર અને બુક્કાએ જે તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી, વિદ્યારણ્ય સ્વામી છે એને માર્ગદર્શન આપ્યું હતું એનાથી, હિન્દુ રાજ્ય જેને કહેવાય। અને ધીરે ધીરે એ સામ્રાજ્ય એનું મોટું થતું ગયું, જેમાં તુલુ વંશની અંદર એક શક્તિશાળી શાસક આવ્યો હતો, જેનું નામ હતું કૃષ્ણદેવરાય। શું નામ હતું? કૃષ્ણદેવરાય। આમ કૃષ્ણદેવરાયે એના સમયની અંદર જે શાસન કર્યું, એના રાજ્યમાં વિજયનગરની અંદર જે કાંઈ સુધારા કર્યા, એ ઇતિહાસની અંદર કૃષ્ણદેવરાય છે એ ખૂબ પ્રચલિત રાજા તરીકેનું, એટલે કે ઇતિહાસની અંદર એક ખૂબ પ્રજા કલ્યાણકારી રાજા તરીકેનું બિરુદ મેળવેલું છે। આંધ્રના ભોજ પણ કહેવાય છે એને। એ સમયમાં ઘણા બધા સ્થાપત્યો, મંદિરોના પણ નિર્માણ કરાવેલા હતા। એ કૃષ્ણદેવરાય જે શાસક હતો એનું અવસાન થયું, ત્યાર પછી એના જે પુત્રો અને ભાઈઓ હતા એની અંદર ગાદી મેળવવા માટે અંદરો અંદર ઝઘડા થયા। શું થયું? ઝઘડા થયા। એ ગાદી મેળવવા માટે અંદરો અંદર ઝઘડા થયા, એટલે આ તકનો લાભ છે આસપાસના જે મુસ્લિમ રાજ્યો હતા સલ્તનત યુગના, એને લાભ લીધો। એ બધાએ ભેગા થઈ અને વિજયનગર છે એની ઉપર આક્રમણ કર્યું, જ્યાં વિજયનગર સામ્રાજ્ય છે એનો અંત આવ્યો 1761ની અંદર। હવે ત્યાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવતા હવે ત્યાં મુસ્લિમ શાસકો છે એ શાસન કરવા આવ્યા, અને પ્રદેશનું નામ મૈસૂર તરીકે ઓળખાવડાયું। કયું નામ? મૈસૂર। એટલે મૈસૂર, એ મૈસૂરની અંદર હવે જે શાસક હતો જેનું નામ હતું હૈદર અલી। શું નામ હતું? હૈદર અલી। એ હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય છે એ મૈસૂર બન્યું। હૈદર અલી એટલે શક્તિશાળી રાજા એ સમયની અંદર કહેવાતું, એ શક્તિશાળી રાજ્ય એને સ્થાપ્યું। આમ
હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી અને શસ્ત્ર સજ્જ કર્યું હતું. હવે આ શું કહે છે અહીંયા? તો કે જે રીતે યુરોપિયન ઓફિસરો યુરોપની અંદર એના લશ્કરને જેવી તાલીમ આપતા હતા, સેમ એવી જ તાલીમ આ હૈદર અલીએ એના સૈન્યને આપી હતી. સમજાણું? યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી. જે રીતે યુરોપિયન લોકો એના સૈન્ય જે છે એના વિશે અગાઉ બીજી પણ વાત કરી દઉં કે પંજાબની અંદર જ્યારે મહારાજા રણજીતસિંહનું શાસન હતું, એ રણજીતસિંહ એના સૈન્યને યુરોપમાંથી ટ્રેનિંગ આપવા માટે ઓફિસરોને બોલાવતા હતા. રણજીતસિંહ એના સૈન્યને ટ્રેનિંગ આપવા માટે યુરોપમાંથી ઓફિસરો બોલાવતા. એટલે હૈદર અલીએ યુરોપિયન પ્રજા જે એના સૈન્યને જેવી ટ્રેનિંગ આપે એનાથી પણ વિશેષ ટ્રેનિંગ છે, અથવા તો એના જેવી જ ટ્રેનિંગ છે એના સૈનિકોને તાલીમ આપી હતી અને એના સૈન્યને શસ્ત્ર સજ્જ કર્યું. શસ્ત્ર સજ્જ એટલે શસ્ત્રથી ભરપૂર. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. વિચાર કરો, અંગ્રેજો આનાથી ડરી ગયા હૈદર અલીથી. કેવો શક્તિશાળી હૈદર અલી સમયમાં શાસક હશે કે એના સૈન્યને તાલીમ આપવા માંડ્યો એટલે અંગ્રેજોને ડર લાગ્યો કે હૈદર અલીની શક્તિ વધતી જાય છે, કદાચ એ આપણી ઉપર આક્રમણ કરે ને આપણે ભારત છોડવું પડે. એટલે ચિંતિત બન્યા. તેથી એને મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ કર્યા. કેટલા વિગ્રહ? એટલે નાના નાના યુદ્ધો. મૈસૂર વિગ્રહ. મૈસૂર એટલે હૈદર અલી સાથે મૈસૂરની સાથે અંગ્રેજોએ યુદ્ધ કર્યા. કેટલા? 4. એમાં જોઈએ પહેલો વિગ્રહ એટલે કે પહેલું યુદ્ધ ઈસવીસન 1767થી 1769 સુધી. તમને એમ થાય કે યુદ્ધ થાય એટલે એ આટલા વર્ષ ચાલ્યું એટલે ચાલુ રહેવું ન હોય. સમયાંતરે એક પછી એક આક્રમણો કરતા હોય. એવું લાગે કે સમયને મોકો અને તક છે ત્યારે વળી આ શાસક આક્રમણ કરે, વળી બદલામાં આ શાસક છે એ આક્રમણ કરે. એટલે આવા નાના નાના ઝઘડાઓ 1767થી 1769 સુધી ચાલ્યું. પહેલો વિગ્રહ આ કહેવાય, પહેલું યુદ્ધ. બીજું યુદ્ધ 1780થી 1784 સુધી. ત્રીજું યુદ્ધ 1790થી 1792 સુધી. અને ચોથું યુદ્ધ ઈસવીસન 1799. 4 મૈસૂર વિગ્રહ થયા. આ યુદ્ધ પૈકી જે 4 યુદ્ધ થયા એમાં પ્રથમ જે 2 યુદ્ધ છે એ યુદ્ધ હૈદર અલી સાથે થયા. કોની સાથે? અંગ્રેજોના હૈદર અલી સાથે યુદ્ધ થયા. એમાં પ્રથમ જે મૈસૂર વિગ્રહ થયો એ મૈસૂર વિગ્રહની અંદર હૈદર અલી છે એનો વિજય થયો. પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે થયા. એમાં પ્રથમ જે યુદ્ધ હતું 1767થી 1769, એમાં હૈદર અલીનો વિજય થયો. બરાબર. અને બાકીના જે 2 યુદ્ધ છે એ હૈદર અલીનો એક પુત્ર હતો, શક્તિશાળી પુત્ર, એના પછી ગાદી ઉપર આવ્યો, ટીપુ સુલતાન સાથે થયેલ. આમ 4 યુદ્ધ થયા. હવે હૈદર અલી અને એનો પુત્ર ટીપુ સુલતાન, આની સાથે અંગ્રેજોએ જે મૈસૂર વિગ્રહ તરીકે ઓળખાય છે એમાં હવે આપણે વાત કરીએ. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલું. જો પહેલું મૈસૂર યુદ્ધ અનિર્ણિત એટલે એનો નિર્ણય ન આવ્યું, પણ વિજય હૈદર અલીનો નિશ્ચિત હતો. અંગ્રેજો છે ને એમ થયું કે આપણે આની સામે હારી જશું, એટલે અંગ્રેજોએ અહીંયા નમતું મૂકી દીધું અને સંધિ સમાધાન કરી લીધું. એટલે હૈદર અલી છે એનું વિજય કહેવાય છે. કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહમાં અથવા તો દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. સમજો, બીજો મૈસૂર વિગ્રહ જે છે એ વિગ્રહની અંદર 1782માં હૈદર અલી જે હતો એ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યો. પણ હૈદર અલી મરી ગયો એટલે શું યુદ્ધ પૂરું? ના, એના સૈનિકો અને અન્ય એના પુત્રોની લડતા હતા એટલે યુદ્ધ ચાલુ રહ્યું. યુદ્ધ ચાલુ રહ્યું પણ છેવટે મલબાર જે કિનારો છે, કેરળનો મલબાર કિનારો, આ મલબાર કિનારે અંગ્રેજો અને આ જે હૈદર અલીના સૈન્ય અને એનો પુત્ર હતો એની સાથે વળી પાછી સંધિ થઈ. બીજી સંધિ થઈ, બીજું યુદ્ધ. બરાબર. હૈદર અલીનું તો મૃત્યુ થઈ ગયું હતું,
છેવટે બંને પક્ષ વચ્ચે સંધિ થઈ. હવે તૃતીય મૈસૂર વિગ્રહ, હૈદર અલી મરી ગયો એટલે હવે એનો પુત્ર છે એ ગાદી સંભાળતો હતો. તૃતીય મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે થયો અને એમાં ટીપુ સુલતાન હાર્યો અને ભયંકર હાનિ થઈ. ભયંકર હાનિ એટલે નુકસાન થયું, આર્થિક ને સામાજિક ને તમામ જાતનું નુકસાન. ત્રીજો મૈસૂર વિગ્રહ જે છે એ કોર્નવોલિસની આગેવાનીમાં થયો. અંગ્રેજ અધિકારી કોણ હતો ત્યારે કંપનીનો શાસક, કંપનીનો ગવર્નર કોર્નવોલિસ અને ટીપુ સુલતાન સામે. જે યુદ્ધની અંદર ટીપુ સુલતાન છે એની હાર થઈ. ટીપુ સુલતાનની હાર થઈ એટલે એને અંગ્રેજો સાથે રંગપટ્ટનમ છે ત્યાં કણે સંધિ કરી લીધી. રંગપટ્ટનમ ખાતે બંને વચ્ચે સમાધાન થયું. આમ ચતુર્થ મૈસૂર વિગ્રહ. ચોથો મૈસૂર વિગ્રહ જે થયો એ વેલેસ્લીની આગેવાનીમાં થયો. અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર વેલેસ્લી હતો અને એ વેલેસ્લીની આગેવાનીમાં ચોથો મૈસૂર વિગ્રહ થયો, જેમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યો. શું? ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. સમજો, ચોથો મૈસૂર વિગ્રહ જે થયો જેમાં ટીપુ સુલતાનનું શું થયું? અવસાન. એ ટીપુ સુલતાનનું અવસાન થયું એટલે હવે અંગ્રેજોએ ત્યાં સહાયકારી યોજના દાખલ કરી દીધી. સહાયકારી યોજના શું છે હું આગળ વાત કરું, બરાબર? એટલે ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરીને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. જે અંગ્રેજોને ડર હતો આ રાજ્યથી, મૈસૂર રાજ્ય સાથે, એ ડર હવે ખતમ થયો. એ શક્તિશાળી રાજ્ય છે એને હરાવી અને અહીંયા કણે પણ અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું. આમ આ મૈસૂર રાજ્ય અગાઉના વાડીનાર રાજવંશને સોંપ્યું. હવે અંગ્રેજોએ એ રાજ્ય છે અહીંયા વહીવટ કરવા માટે વાડીનાર રાજવંશ જે હતો અગાઉનો એને અહીંયા કણે બેસાડી દીધો કે ભાઈ તમે વહીવટ કરવાનો. આ ઓલું આપણે વાત કરીએ એમ દ્વિમુખી શાસન પદ્ધતિ જેવું. સત્તા અંગ્રેજો પાસે, જવાબદારી આ રાજવંશને સોંપી દીધી અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. સહાયકારી સંધિ હવે શું હતી? સહાયકારી યોજના શું હતી? સહાયકારી યોજના લોર્ડ વેલેસ્લીએ દાખલ કરી હતી. ભારતના એ સમયના જે રાજાઓ છે એ સહાયકારી યોજનાનો લાભ લે. એમાં શું સહાયકારી યોજનાનો લાભ કઈ રીતે લેવાનો? તો કે એ રાજાએ એના રક્ષણ માટે અંગ્રેજોનું સૈન્ય એના રાજ્યમાં રાખવાનું. બદલામાં એ રાજાએ એ સૈન્ય એનું જેટલું હોય એનો જે કાંઈ ખર્ચ થાય એ રાજાએ આપવાનું અંગ્રેજોને, અથવા તો એ ખર્ચ ન આપવો હોય તો કોઈ એક પ્રદેશ છે એ અંગ્રેજોને આપી દેવાનો. સમજાણું? આ સહાયકારી યોજના. આમ કરીને અંગ્રેજોએ આ બધા રાજાઓને ફસાવી લીધા. કારણ કે એ સમયે ઘણા બધા રાજાઓ જે હતા એને અન્ય રાજ્યોના આક્રમણનો ડર હતો. એ ડર હતો એટલે સહાયકારી યોજના સ્વીકારતા. એટલે આ વાડીના રાજવંશ છે એને સહાયકારી યોજનાની સંધિ લાદીને એને એ પ્રદેશ આપી દીધો. એટલે કે વાડીનાર જે રાજવંશ છે જ્યાં મૈસૂર શાસન કરતો હતો, મૈસૂરની અંદર ત્યાં અંગ્રેજો એનું સૈન્ય રાખી દીધું. એટલે વાડીનાર જે રાજવંશ હતો એ અંગ્રેજોના તાબા નીચે કામ કરે. આ આપણે વાત કરી મૈસૂર વિગ્રહ. હવે આપણે વાત કરીએ મરાઠા યુદ્ધ. હવે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે જે યુદ્ધો થયા, અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે જે યુદ્ધ થયા એ યુદ્ધોની વાત કરીએ. મરાઠા સામ્રાજ્ય જેને આપણે 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. કે મરાઠા સામ્રાજ્ય છે છત્રપતિ શિવાજીથી શરૂઆત કરીને શક્તિશાળી હતું. ત્યાર પછીના શાસકો આવતા ગયા એટલે અંગ્રેજો માટે આ પણ એક વિકટ પરિસ્થિતિ હતી કે આ મરાઠાઓ છે એની તાકાતને નબળી પાડવી, નહીંતર મરાઠાઓ આપણને ભારતમાં ટકવા નહીં દે. એટલે ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. સમજો, પાણીપતનું ત્રીજું યુદ્ધ, 3 યુદ્ધ પાણીપતના થઈ ગયા. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. અને પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું. બરાબર?
પાણીપતનું ત્રીજું યુદ્ધ જે થયું એ યુદ્ધની અંદર મરાઠાઓ છે એની હાર થઈ. મરાઠા હારી ગયા. શા માટે? કારણ કે એની અંદરો અંદર જ એ વ્યક્તિની અંદર તાલમેલ, એકતા અને એમાં ઘણા બધા વ્યક્તિ ફૂટી જવાના કારણે મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. આ મરાઠાઓનો હેતુ હતો દિલ્હીની ગાદી મેળવવી હતી, પણ એ મળી નહીં. મુસ્લિમ શાસક છે એનું પાસે શક્તિશાળી સૈન્ય હોવાથી આ મરાઠાઓ છે, કારણ કે છત્રપતિ શિવાજી પછી જે પુત્રો, એના પછીના જે શાસકો, એના પુત્ર પછીના શાસકો આવ્યા એવા શક્તિશાળી હતા નહીં, એટલે એની હાર થઈ. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું હતું. મરાઠા સામ્રાજ્ય જે હતું એ મરાઠા સામ્રાજ્યએ એના રાજ્યને અલગ અલગ વિભાગોની અંદર વહેંચી દીધું હતું, એનું જે સામ્રાજ્ય હતું. અને એ દરેક જે વિભાગો હતા એ દરેક વિભાગ પર એને અલગ અલગ વંશના જે શાસકો હતા એને અલગ અલગ જાતિના શાસકોને અહીંયા શાસન કરવા રાખી દીધા, જેમાં સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશો જે હતા એને સત્તા સોંપી દીધી મરાઠાઓએ. એટલે આ બધા મરાઠાઓ છે, પણ અલગ અલગ વિભાગો છે અહીંયા એને વિભાગો પાડ્યા હતા. એમાં એક પ્રદેશ જે છે વિભાગ પાડેલો એમાં સિંધિયા છે, એ વંશના શાસકો શાસન કરતા. બીજો પ્રદેશ અહીંયા હોલકર વંશના શાસકો, ત્રીજો પ્રદેશ અહીંયા ગાયકવાડ, ચોથો પ્રદેશ અહીંયા ભોસલે વંશના શાસકો છે. આ રીતે બધાને સત્તા સોંપી દીધી. આ રાજવંશો પેશવા એટલે શું? તો કે સર્વોચ્ચ મંત્રી, પેશવા પદ. મરાઠાઓએ પેશવા પદ છે એની શરૂઆત કરી હતી. એમાં પેશવા એટલે સર્વોચ્ચ મંત્રી. પેશવાનો અર્થ શું થાય? સર્વોચ્ચ મંત્રી. એ પેશવાના નિયંત્રણમાં હતા. આ બધા જે રાજવંશો અલગ અલગ વિભાગમાં શાસન કરતા હતા એ બધા ઉપર એક પેશવા હતો. પેશવા એટલે મુખ્યમંત્રી, સર્વોચ્ચ મંત્રી આ બધાનું. અને પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્યમંડળના સભ્યો હતા. હવે કોન્ફેડરન્સી અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ શું થાય? એ સમયની અંદર કોન્ફેડરન્સી એટલે શું? તો કે એક જૂથ. શું થાય? જૂથ, સમૂહ. એને જે વિભાગો પાડેલા હતા મરાઠાઓએ એ બધા વિભાગો છે એનું એક જૂથ. એ બધે આખા જે આ સિંધિયા, હોલકર, ગાયકવાડ, ભોસલે આવા અલગ અલગ કેટલા બધા રાજવંશોએ સત્તા સોંપી હતી મરાઠાઓએ, એ બધાનું આખું એક જૂથ અને કોન્ફેડરન્સી. એટલે એ બધા જે વિભાગોમાં રાજવંશો શાસન કરતા હતા એ બધા આ રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા છે એની ઉપર આવતો બધા ઉપર, બરાબર. એટલે પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા. પેશવા એટલે સર્વોચ્ચ મંત્રી, લશ્કરનો વડો પણ તે અને વહીવટ કરવા છે એનો પણ વડો પોતે. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. ક્યાં હતું? પુણે, મહારાષ્ટ્રના પુણેની અંદર. મરાઠા સામ્રાજ્ય એટલે મહારાષ્ટ્ર. હવે આપણે વાત કરીશું મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા, જેમાં પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775થી ઈસવીસન 1782 આ સમયગાળામાં પ્રથમ યુદ્ધ થયું મરાઠા અને અંગ્રેજો વચ્ચે, જેમાં સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ અને બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. સાલબાઈની સંધિ એટલે તમને ખબર પડી ગઈ, બંને વચ્ચે સમાધાન, એને સંધિ કહેવાય. હવે સાલબાઈની સંધિ શું હતી એના વિશે આપણે થોડી વાત કરીએ. અંગ્રેજો અને મરાઠા વચ્ચે પ્રથમ કેટલાક યુદ્ધ થઈ. એમાં પ્રથમ યુદ્ધ 1785થી 1782માં થઈ. રેડી? જેમાં સાલબાઈની સંધિ થઈ. એ સંધિ મુજબ બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાના નક્કી કરવામાં આવ્યા. એમાં કોઈની હાર જીત નહીં. હવે સાલબાઈની સંધિ એટલે કે આ સમયે અંગ્રેજોને, મરાઠા સામ્રાજ્ય તો હતું એ સમયે અંગ્રેજોને હૈદર અલીનો ડર હતો ને. અગાઉના આપણે આગળ મૈસૂર વિગ્રહની વાત કરીમાં ભણી ગયા કે હૈદર અલીની તાકાત વધતી જતી હતી, એટલે અંગ્રેજોને ડર હતો કે આ હૈદર અલી ગમે ત્યારે આપણી ઉપર આક્રમણ કરશે. એટલે એ ડર હતો, એથી તેને મરાઠા છે
એ આપણને સાથ આપે. અંગ્રેજો એવું માનતા મરાઠા છે એ આપણને સાથ આપે એટલા માટે એને સાલબાઈની સંધિ કરી. નામનો પ્રદેશ છે સાલબાઈના. ત્યાં કણે મરાઠા સાથે જે યુદ્ધ કર્યું એમાં બંને વચ્ચે સંધિ થઈ. સંધિ કરવાનું કારણ એક હતું કે કદાચ હૈદર અલી આક્રમણ કરે તો મરાઠા આપણને સાથ આપે. આ યુદ્ધ જે બંને વચ્ચે થયું હતું મરાઠા અને અંગ્રેજો વચ્ચે, જેમાં 1782માં સાલબાઈની સંધિ છે એ આ માટે કરવામાં આવી. જેમાં કંપની તરફથી આ સંધિ થઈ, એમાં કંપની તરફથી ડેવિડ એન્ડરસન હતો અને સિંધિયા જે હતા પેશવા પદ, જે પેશવા હતા એ પેશવા તરફથી મહાદજી સિંધિયા, આ બંનેના નેતૃત્વમાં સાલબાઈની સંધિ થઈ. એટલે કે બંને એકબીજાના ક્ષેત્રો પરત, સંધિ એટલે સમાધાન કરવું, પછી બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું, કોઈની હારજીત નહોતી. આમ દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી લઈ અને ઈસવીસન 1805 સુધી થયું. બીજું મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805, જેમાં વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી એટલે એને સત્તા સ્થાપી દીધી. અંગ્રેજ સૈન્યએ આ મરાઠાઓ પર આક્રમણ કર્યું એટલે આ મરાઠાઓ પાસે હવે એટલા બધા શક્તિશાળી સૈનિકો હતા નહીં, એટલે ન છૂટકે એને વેલેસ્લીની યોજનાઓ સ્વીકારવી પડી. આણ વર્તાવી એટલે એની જે કોઈ ચર્ચાઓ છે એ માનવી, એટલે કે ત્યાં એનું જ વર્ચસ્વ હોય વેલેસ્લીનું એમ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. આ મરાઠા સાથેનું યુદ્ધ અંગ્રેજો જીતી ગયા એટલે ઓડિશાનો પ્રદેશ મેળવી લીધો. પછી યમુના નદી, જે ગંગા યમુના આપણે કહી છે ને, યમુના નદી એ ઉત્તર પ્રદેશમાં એમનો થઈને બંગાળમાં થઈ અને આ બંને પછી ગંગા અને યમુના ભેગી થાય છે. આમ યમુના એના ઉત્તરે આવેલું આગ્રા શહેર, દિલ્હીથી ઉપરની સાઈડ જમણી સાઈડ આવેલું દિલ્હીની અંદર આગ્રા એટલે કે દિલ્હીમાં છે, અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી ગયા. આમ બે મરાઠા યુદ્ધ. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817 થી 1819માં તૃતીય મરાઠા યુદ્ધ થયું. એમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી દીધો. જે પેશવા મરાઠાઓએ જે પેશવા પદ રાખેલું હતું એ ત્રીજા યુદ્ધમાં મરાઠાઓ છે એની તાકાતને કચડી અને અંગ્રેજોએ એ પેશવાને પુણેમાંથી હટાવીને કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપીને મોકલી દીધું. પેશવા પદ નાબૂદ કર્યું અંગ્રેજોએ અને એને પેન્શન આપી કે ભાઈ હાલે આ પેન્શન તારે. એ પેન્શન આપી અને અંગ્રેજોએ આ પેશવાને કાનપુર પાસે બિઠુરમાં બેસાડી દીધો, એટલે કે ભાઈ હવે તમારે પેશવા પદ રાખવાનું નથી. આ રીતે અંગ્રેજોએ કૂટનીતિથી મરાઠાઓ સામે સત્તા મેળવી. પેન્શન એટલે ખબર પડે ને, મહિને એને પૈસા મળી જાય, અથવા એકસાથે નિવૃત્ત થાય નોકરીમાંથી એકસાથે પૈસા મળે, પેન્શન. જૂના આપણા દાદાને હોય નોકરી કરતા હોય, નિવૃત્ત થાય એટલે એને દર મહિને પેન્શન આવતું. આ રીતે પેશવાને પેન્શન આપીને મોકલી દીધું. હવે વિંધ્યાચળથી લઈ અને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ ગઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. વિંધ્યાચળ પર્વત, મધ્યપ્રદેશને ઉપરનો ભાગ જે છે ત્યાંથી લઈ અને દક્ષિણ ભારતના લગભગ વિસ્તાર ઉપર કંપનીએ સત્તા સ્થાપી દીધી. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. ખાસ આમાં લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના એ મુખ્ય ભાગ ભજવ્યો. અંગ્રેજોની આવી કૂટનીતિથી લાલચો આપી અને ભારતમાં સત્તા સ્થાપી. આમ આજનો ટૉપિક આપણે અહીંયા સુધી રાખશું. આજનું તમારું હોમવર્ક, તમારે મરાઠા યુદ્ધ નામનો જે મુદ્દો છે આ મુદ્દો હોમવર્કમાં લખવાનો રહેશે. અસ્તુ.